નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લા ભીમ સૈનિક બાબા ટીમ દ્વારા જાતિવાદ વિરુદ્ધમાં રાષ્ટ્રવ્યાપી જન આક્રોશ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. શહેરના ન્યાય મંદિર ભગતસિંહ ચોકથી પગપાળા રેલી સ્ટેશન સુધી યોજવામાં આવી. દેશમાં જાતિવાદને નાબૂદ કરવા તથા જાતિવાદ ફેલાવતા તત્વો વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ સાથે તેમજ પૂરનકુમાર જેવા આઈપીએસ અધિકારીઓ જેઓએ જાતિવાદને કારણે આત્મહત્યા કરી લીધી, રાકેશ કિશોર નામના વકીલ દ્વારા સીજેઆઈ ગવઈ પર જૂતું ફેંક્યું તેવા વકીલની સનદ રદ કરી તેઓને જેલ ભેગા કરવામાં આવે તથા બાબા સાહેબ આંબેડકરને દેશનું બંધારણ નથી લખ્યું તેવો પ્રચાર કરનાર અનિલ મિશ્રા સહિત દેશના કેટલાક ધર્મગુરુઓ દ્વારા જાતિવાદની આડકતરી રીતે વાતો કરવામાં આવી રહી છે તેવા તત્વોને દેશદ્રોહી જાહેર કરવાની માંગ સાથે શહેરના ન્યાય મંદિર ભગતસિંહ ચોકથી જન આક્રોશ મહારેલીનું સ્ટેશન સુધી પગપાળા આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સર્વ સંગઠનના લોકો આગેવાનો જોડાયા. રાકેશ કિશોર અનિલ મિશ્રા मीडिया वाला છે મારી બેની દાંતમાં જાગી આ રેલીનું નામ તો પહેલાં આક્રોશ રેલી છે અને સર્વ સમાજના સંવિધાનને માનનારા જાગૃત નાગરિકો અને સર્વ સંગઠનોએ આ રેલી આક્રોશ રેલીનું આજે આયોજન કર્યું છે. રેલી કાઢવાનું મહત્ત્વ એ જ છે અને ઉપદેશ એક જ છે કે ભારત દેશની અંદર આટલા વર્ષોથી દેશ આઝાદ થયો હોય છતાં પણ હજુ જાતિવાદના કીડાઓની અંદર જાતિવાદ અંદર પેટમાં ખલબલી રહેતું હોય. એવી રીતે આઈપીએસ પૂરન સાહેબ જે છે અધિકારી એને કેટલાય લોકોએ જાતિવાદનો ભોગ બનાવીને એમના આખરે આત્મહત્યા કરવામાં આવી અને એનું પરિવાર અમને રજડતું છે. એવા લોકોને એક ન્યાય મળે અને આ લોકોને ફાંસીની સજા થાય ઉપરી અધિકારીનો, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, મુકેશ જે વકીલ છે એ એટલો બેકાર વ્યક્તિ જે સુપ્રીમ કોર્ટના જજ ઉપર જૂતું ફેંક્યું, આની સનદ દૂર ના કરવામાં આવે એને પણ દેશદ્રોહ જાહેર કરવામાં આવે. અને ત્રીજો વ્યક્તિ છે અનિલ મિશ્રા, જેના બાપ દાદાનું કશું વાંચ્યું જ નહીં હોય, એના બુદ્ધિ જ નહીં હોય, બુદ્ધિ વગરનો બળદન હશે, એક નંબરનો દેશનો ગદ્દાર, જેને ભારત દેશનું સંવિધાન કોણે લખ્યું એ જ નથી ખબર અને સંવિધાનના રચિતા બીજા કોઈ ઓર ન બતાવે છે. તારા બાપે, તમારા જીજાજીએ આટલા વર્ષો સુધી મહેનત કરી ભારત દેશને મોટામાં મોટું પુસ્તક આપ્યું હોય અને એની વિરુદ્ધ બોલતા હોય અને કે અમારે સનાતની બનાવવું છે, પણ સનાતની શબ્દ પણ બુદ્ધએ આપ્યો છે. સનાતની શબ્દ એટલે શું? આવા લોકો બંધારણના વિરુદ્ધ જતા હોય તો એમને કહેવા માગું છું તમારા મીડિયાના માધ્યમથી કે આર્ટિકલ 13 છે, એ 13 તમારા જે જમાઈ છે જીજાજીનું આર્ટિકલ 13 વાંચી લેજો. એની અંદર ચોખ્ખું લખ્યું છે કે આ 1950માં સંવિધાન બંધારણ જ્યારે આવ્યું એની પહેલાં જે પણ હતું એ બધું શૂન્ય ઘોષિત કરું છું. આ દેશ સંવિધાનમાં અત્યારે કોઈ મનુવાદે લખ્યું હોત તો એને ભગવાનનું સ્વરૂપ આપતા, પરંતુ એક અનુસૂચિત જાતિના વ્યક્તિએ લખ્યું હોય તો એને આવી રીતે તડછોડે છે. એટલા માટે અમારું દિલ એટલું બધું દુઃખ થાય છે અને જાગૃત નાગરિકો બધા જ ભારત દેશની અંદર એવું નથી કે SC ST માટે જ બાબા સાહેબે કામ કર્યું, હરેક દેશના હરેક નાગરિકો માટે, સ્ત્રીઓ માટે કામ કર્યું છે. દુઃખની વાત એ છે કે હરેક વ્યક્તિઓ અલગ અલગ વેચાઈ ગયા છે, પરંતુ દુનિયાનું સર્વોપરી સંવિધાન હોય તો આપણો ભારત દેશ એનાથી ચાલતો હોય અને ભારત દેશને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા હોય તો આવી રીતે નહીં બને. આ જાતિવાદના કીડાઓના તમારા માધ્યમથી કહેવા માગું છું અને આજના વડાપ્રધાન સાહેબને કે આવા લોકોને તમે ફાંસીની સજા આપો કાં તો દેશદ્રોહ જાહેર કરો. એના માટે દુઃખની વાત છે, એટલા માટે આજે આક્રોશ રેલીનું આયોજન કર્યું છે. શહીદ ભગતસિંહ સ્ટેચ્યુ ન્યાય મંદિરથી અમે આક્રોશ રેલીનું ચાલુ કરી છે અને સ્ટેશન આગળ પરિપૂર્ણ કરવામાં આવશે.